જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગયા લેક્ચરમાં 3 ટાઈપ સુધી જોઈ હતી કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરમાં, અને હવે ચોથી ટાઈપ જોઈશું કે કેવા દાખલા પૂછાશે અને કેવું થશે. જો રીઝનિંગમાં આજે આપણે કોડિંગ ડીકોડિંગનો ફરી એક લેક્ચર લઈને આવી ગયા છે. જો આપણને દાખલા ટાઈપ 4માં કેવો દાખલો આપેલો છે. ટાઈપ 4માં છે જાન્યુઆરી બરાબર 7 આપેલા છે, માર્ચ બરાબર 5 આપેલા છે અને ઓગસ્ટ બરાબર શોધવાના છે. તો જોઈએ જાન્યુઆરીમાં શું થાય છે. જાન્યુઆરીમાં ટોટલ લેટર અને તેની સંખ્યા આપેલી છે, શોધવાની છે. જો અહીંયા ટોટલ લેટર કેટલા આપેલા છે? 1 2 3 4 5 6 અને 7. તો 7 લખેલા છે અહીંયા. પછી માર્ચમાં કેવું 5 લખેલા છે. તો કેટલા 1 2 3 4 અને 5 લેટર છે, તો અહીંયા 5 લખેલા છે. અને ઓગસ્ટ બરાબર શું છે? 1 2 3 4 5 6. કેટલા 6 લેટર છે? 1 2 3 4 5 6 લેટર છે ને. તો આપણે શું આવશે જવાબમાં? 6. જો મિત્રો આપણે આ ટાઈપ જોઈએ અને એ રીતે નીચે પણ એ રીતેની ટાઈપ આપેલી છે. તો નીચે પણ જોઈએ. સપ્ટેમ્બર બરાબર 9 આપેલા છે, ઓક્ટોબર બરાબર 7 આપેલા છે અને ડિસેમ્બર બરાબર આપણે શોધવાના છે. તો ચાલો મિત્રો આપણે સપ્ટેમ્બરનું જોઈએ કે સપ્ટેમ્બરનું કેવી રીતે છે. સપ્ટેમ્બરમાં પણ લેટરની સંખ્યા શોધવાની કીધેલી છે. તો આપણે જોઈ લઈએ કેટલા લેટર આપેલા છે. તો 1 2 3 4 5 6 7 8 9. તો આપણને અહીંયા 9 જોવા મળે છે. હા મિત્રો, 9 જોવા મળે છે ને. તો પછી ઓક્ટોબરમાં ગણી લઈએ કે 7 લેટર છે કે નથી. તો જોઈએ 1 2 3 4 5 6 7. તો અહીંયા ઓક્ટોબરમાં કેટલા લેટર આપેલા છે? 7 લેટર આપેલા છે ને મિત્રો. તો હવે આપણે ડિસેમ્બરના પણ ગણીને લખી દઈએ. ડિસેમ્બરમાં કેવું હોય? 1 2 3 4 5 6 7 અને 8. કેટલા આવશે? 8. તો આપણને 8 લેટર જોવા મળે છે ડિસેમ્બરમાં. ફરી એકવાર ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. 8 લેટર જોવા મળે છે. જો મિત્રો ટાઈપ 4માં કેવું હતું? લેટરની સંખ્યા. શું હતું ટાઈપ 4માં? લેટરની સંખ્યા, એટલે કે કુલ કેટલા લેટર છે એ આપણે ગણીને લખવાના છે. અને હવે જોઈશું ટાઈપ 5. ટાઈપ 5માં કેવું છે? જો સોનું આપણને આપેલું છે આટલું, બ્રિંજલ આપેલું છે આટલું અને સંબંધ શોધવાનું છે. જોઈએ કે સોનુમાં શું થાય છે. સોનુમાં S તો 19 ઉપર આવે છે પણ અહીંયા આપેલા છે 10. O 15 આપેલા છે પણ અહીંયા આપેલા છે 6. N 14 ઉપર આવે પણ અહીંયા આગળ કંઈ લાગતું નથી કે શું થાય છે. જો આપણે આ ટાઈપ જોઈએ કે ટાઈપમાં શું છે. જો S કેટલા ઉપર આવે? S 19 ઉપર આવે. એ તો 1 + 9 કરીએ તો મિત્રો કેટલા થાય? 10. 1 + 9 કરીએ તો મિત્રો 10 થાય ને. તો અહીંયા આપણને આપેલા છે 10. જો મિત્રો ખબર પડી? 1 + 9 એટલે કે બે સંખ્યા હોય તો વચ્ચે પ્લસની નિશાની કરી દીધી તો બંનેનો સરવાળો થઈ ગયો. તો 1 + 9 કરીએ તો 10 થઈ ગયા. તો અહીંયા 10 આપેલા છે. તો પછી O કેટલા ઉપર આવે? 15 પર. 1 + 5. 1 + 5 કરીએ તો કેટલા થાય મિત્રો? 6 થાય. તો અહીંયા આપણને 6 આપેલા છે. તો જો N 14 પર. તો 1 + 4. 1 + 4 કરીએ મિત્રો તો 14. તો 1 + 4 કરીએ તો મિત્રો 5 થઈ જાય ને. તો અહીંયા 5 આપેલા છે. અને U21 પર. તો 2 ને 1 કેટલા કરીએ? 1 તો 3 થાય ને. તો અહીંયા 3 આપેલા છે. જો મિત્રો આપણને મળી ગયું સોનુનું. તો હવે એ રીતે જોઈએ આપણે બ્રિંજલનું કઈ રીતે થાય છે. બ્રિંજલનો કેટલા ઉપર આવે છે મિત્રો? 2 ઉપર આવે છે મિત્રો. 2 ઉપર આવે છે તો અહીંયા 2 આપેલા છે. R કેટલા ઉપર આવે છે? 18 પર. R કેટલા ઉપર આવે છે? 18 પર. તો 1 + 8 કરીએ મિત્રો તો 9 થાય. તો અહીંયા 9 આપેલા છે. I તો 9 ઉપર આવે છે તો ડાયરેક્ટ 9 આપેલા છે. N 14 ઉપર આવે તો 1 + 4 કરીએ કેટલા થાય? 5. તો 5 લખેલા છે. J કેટલા ઉપર છે? 10 પર. તો 1 + 0 કરીએ તો કેટલા થશે? 1. પછી એ 1 ઉપર આપેલા છે તો લખી દઈએ 1. પછી L કેટલા ઉપર આવે? 12 ઉપર. તો 1 + 2 કરીએ તો કેટલા થાય? 3. બ્રિંજલનું પણ મળી ગયું. એ રીતે આપણે સંબંધ શોધવાનું છે. સંબંધ શોધવા માટે શું કરીશું? S કેટલા ઉપર આવશે? 19 પર. તો 1 + 9 કરીએ તો કેટલા થાય? 10. પછી O 15 પર. તો 1 + 5 કરીશું કેટલા થશે? 6. તો 6 લખી દઈશું. પછી M 13 ઉપર આવશે તો 1 + 3 કરીએ તો કેટલા થશે? 4. પછી E 5 પર આવશે તો ડાયરેક્ટ 5 લખી દઈશું. પછી O 15 પર આવશે તો 1 + 5 કરીશું કેટલા થશે? 5. N 14 ઉપર આવશે તો 1 + 4 કરીએ તો કેટલા થાય? 5. અને E કેટલા ઉપર આવે? 5. જો મિત્રો સંબંધનું થઈ ગયું. હવે આપણે જોઈશું વોચમાં કઈ રીતે છે. જો વોચમાં W કેટલા ઉપર આવે છે? 23 પર. તો 2 + 3 કરીએ તો કેટલું થાય છે? 5 આપેલા છે. અહીંયા એ કેટલા ઉપર છે? 1 પર. તો 1 તો ડાયરેક્ટ 1 આપેલા છે. પછી એ કેટલા ઉપર આવે? 1 પર. તો 1 આપેલા છે. T 20 ઉપર આવે. 2 + 0 કરીએ તો કેટલા થશે? 2. પછી C 3 ઉપર આપેલા છે. 3 આપેલા છે. H કેટલા ઉપર આવે? 8 પર. અહીંયા 8 પર આલેલા છે. પછી L કેટલા ઉપર આવે? 3 પર.
પછી સી કેટલા ઉપર આવે 3, તો 3 ઉપર લખેલા છે. પછી એલ કેટલા ઉપર આવે 12 ઉપર, તો 1 + 2 કેટલા થશે 3. પછી ઓ 15 ઉપર છે, 1 + 5 તો કેટલા છે 6 છે. પછી સી કેટલા ઉપર છે 3 પર, તો 3 આપેલા છે. અને કે કેટલા ઉપર આવે 11 પર, તો 1 + 2 1 કરીએ તો કેટલા થશે 2. તો થઈ ગયું મિત્રો. જો મિત્રો હવે આપણે મોબાઈલનું જોઈએ તો એમ કેટલા ઉપર આવશે 13 પર, તો 1 + 13 કરીશું તો 13, તો 1 + 3 કેટલા થશે 4. પછી ઓ 15 પર આવે છે, 1 + 5 કેટલા થશે 6. બે કેટલા ઉપર છે 2 ઉપર, તો ડાયરેક્ટ 2 લખી દઈશું. આઈ કેટલા ઉપર છે 9, તો આપણે ડાયરેક્ટ 9 લખી દઈશું. એલ કેટલા ઉપર છે 12 પર, તો 1 + 2 કરીશું કેટલા થશે 3. અને એ કેટલા ઉપર આવશે 5 ઉપર. તો જો મિત્રો આપણને મોબાઈલ બરાબર શું મળ્યું 46, 29 અને 35. તો મિત્રો આપણે જોયું ટાઈપ 5 અને ટાઈપ 4 અને ટાઈપ 5 જોયું. હવે આપણે જોઈશું ટાઈપ નંબર 6. ટાઈપ નંબર 6 માં શું છે, સન્ડે આપણને આપેલું છે 84, મંડે આપેલું છે 72 અને ફ્રાઈડે આપણે શોધવાનું છે. એ રીતે નીચે પણ આપેલું છે. તો જોઈએ સન્ડેમાં શું થાય છે. સન્ડેમાં શું છે, એસ કેટલા ઉપર આવે છે 19 પર આવે છે, યુ કેટલા ઉપર આવે છે 21 ઉપર આવે છે, એન કેટલા ઉપર આવે છે 14 પર આવે છે. પછી ડી કેટલા ઉપર આવે છે 4 પર આવે છે, એ કેટલા ઉપર આવે છે 1 પર આવે છે, અને વાય કેટલા ઉપર આવે છે 25. તો આ ટાઈપમાં કેવું છે મિત્રો કે બધાનો સરવાળો કરવાનો છે. જેટલા પણ લેટર આપેલા છે બધા લેટરનો સરવાળો કરવાનો છે. આપણે સરવાળો કરીએ તો 9 ને 1 કેટલા થશે 10, 10 ને 4 14, 14 ને 4 18, 18 ને 1 19, 19 ને 5 24, 24 નો ચોગડો વધી આવી 2, 2 ને 1 2 4, 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 1 8, તો કેટલા થઈ ગયા 84. 84 આપણને મળી ગયા. હા મિત્રો 84 આપણને મળી ગયા ને. હવે એ રીતે આપણે જોઈએ મંડેનું. મંડેમાં કેટલા છે 13, એમ 13 ઉપર આવે. પછી ઓ કેટલા ઉપર આવે 15 પર આવે, એન કેટલા ઉપર આવે 14 પર આવે, ડી કેટલા ઉપર આવે 4 પર આવે, એ કેટલા ઉપર આવે 1 પર આવે, અને વાય કેટલા ઉપર આવે 25 પર આવે. તો મિત્રો હવે આપણે આ બધાનો સરવાળો કરી દઈએ. તો મિત્રો 3 ને 5 કેટલા થશે 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 1 17, 17 ને 5 22, વધી 2, 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 1 7, કેટલા થઈ ગયા મિત્રો 72. તો આપણને 72 આપેલા છે. એ રીતે આપણે ફ્રાઈડેનું શોધવાનું છે. તો ફ્રાઈડેનું શોધવા માટે શું કરશું, તો એફ કેટલા ઉપર આવે 6, આર કેટલા ઉપર આવે 18, આઈ કેટલા ઉપર આવે 9, ડી કેટલા ઉપર આવે 4, એ કેટલા ઉપર આવે 1, અને વાય કેટલા ઉપર આવે 25. તો મિત્રો હવે જોઈએ 6 અને 8 14, 14 ને 9 23, 23 ને 4 27, 27 ને 1 28, 28 ને 5 33, વધી 3, 3 ને 2 5, 5 ને 1 6, કેટલા થયા 63. તો આપણને શું મળી ગયું મિત્રો 63 મળી ગયા. તો હવે એ રીતે આપણે નીચે જોઈએ કેટમાં. કેટમાં કઈ રીતે થાય છે, જો સી કેટલા ઉપર આવે 3 પર, એ કેટલા ઉપર આવે 1 પર, અને ટી કેટલા ઉપર આવે 20, 20 ને 21, 21 ને 3 24, તો આપણને અહીંયા 24 આપેલા છે. તે રીતે ડોગમાં જોઈએ. ડોગમાં ડી કેટલા ઉપર આવે 4 પર, ઓ કેટલા ઉપર આવે 15 પર, અને જી કેટલા ઉપર આવે 7. તો 15 ને 7 22, 22 ને 4 26, તો આપણને 26 આપેલા છે. એ રીતે આપણે રેટનું શોધી લઈએ. તો આર કેટલા ઉપર આવશે 18 પર, એ કેટલા ઉપર આવશે 1 પર, અને ટી કેટલા ઉપર આવશે 20 પર. તો 18 ને 19, 19 ને 20 કેટલા થશે 39. તો મિત્રો કેટલા થશે 39 થશે મિત્રો. તો જો મિત્રો આ હતી ટાઈપ 6. હવે આપણે જોઈશું આગળની ટાઈપ. મિત્રો અહીંયા આપણને રીઝનિંગ બરાબર 18 આપેલા છે, મેથેમેટિક બરાબર 20 આપેલા છે, હિન્દી બરાબર આપણે શોધવાનું છે. તો જો મિત્રો આ ટાઈપમાં કેવું થશે, રીઝનિંગમાં લેટર કેટલા છે આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9, 9 લેટર છે. આપણને આપેલા કેટલા છે 18. પછી નીચે ગણી લઈએ મેથેમેટિકમાં કેવું છે, 1 2 3 4 5 6 7 8 9 10, 10 લેટર આપેલા, આમાં 9 આપેલા. તો જુઓ મિત્રો અહીંયા 9 × 2 કરીએ આપણે તો કેટલા થાય 18 થાય. પછી 10 × 2 કરીએ તો કેટલા થાય 20 થાય. તો આપણે હવે હિન્દીમાં જોઈએ. હિન્દીમાં કેટલા લેટર છે 1 2 3 4 5, 5 છે તો 5 × 2 કરવા પડશે, કેટલા થશે 10. તો મિત્રો જરૂરી નથી કે × 2 જ થાય, ×3 પણ થઈ શકે, ×4 પણ થઈ શકે, ×5 પણ થઈ શકે. તો આ ટાઈપમાં મિત્રો કેવું હતું, લેટર પ્લસ ×2, લેટર અને ×2. તો મિત્રો આ ટાઈપમાં આપણે લેટર અને ×2 લેતા જોઈએ. આગળ જોઈએ આગળની ટાઈપ.